શ્રી વાલ્મીકજી કહે છે કે ભારદ્વાજ મુનીશ્વર વિશ્વામિત્રના આ પ્રમાણે પૂછવાથી શ્રી રામચંદ્રજીએ ધોર ધારણ કરીને પરિપૂર્ણ અર્થના ગૌરવથી દબાયેલ મદ મનોહર વાણીમાં કહ્યું. શ્રી રામ બોલ્યા કે હે મુનીશ્વર, હું મારા પિતાજીના આ મહેલમાં પેદા થયો, ક્રમશઃ મોટો થયો અને પછી મેં વિદ્યા પણ પ્રાપ્ત કરી. ત્યારબાદ સદાચારના પાલનમાં તત્પર રહીને તીર્થયાત્રાના ઉપદેશથી સમુદ્રોથી ઘેરાયેલી પૃથ્વી પર ભ્રમણ કર્યું. આટલા સમયમાં મારા મનમાં જે વિચાર ઉત્પન્ન થયો તે સંસાર વિશેની આસ્થાને ખતમ કરનાર છે. તીર્થયાત્રા કર્યા પછી મારું મન વિવેકથી પૂર્ણ થઈ ગયું છે, જેના કારણે મારી બુદ્ધિ ભોગોથી વિરકત થઈ ગઈ અને તે દ્વાર મેં આ પ્રમાણે વિચારવાનું શરૂ કર્યું. આજે સંસારનો વિસ્તાર છે, એમાં શું સુખ છે? કશું જ નથી. સરાસર પ્રાણીઓની ચેષ્ટાઓના વિષય તથા માત્ર વૈભવ કાળમાં જ રહેનારા જેટલા ભોગના સાધનરૂપી પદાર્થ છે તે તમામ ખણભંગુર આપતીઓના સ્વામી માત્ર આફત નોતરનારા તથા પાપરૂપ છે. જેમ મૃગજળ ન હોવા છતાં બ્રહ્મવશ તેને જળ સમજીને તેમાં મોહિત થયેલા હરણાઓ દૂર સુધી ખેંચાતા દોડી જાય છે, તે જ પ્રમાણે મૂઢ બુદ્ધિના લોકો સંસારના પદાર્થોમાં સુખ ન હોવા છતાં પણ તેમાં સુખ માને છે અને તેના લોભથી આકૃષ્ટ થઈ આમ તેમ ભટકતા રહે છે. જોકે અહીં લોકો કોઈના દ્વાર વેસાઈ ગયા નથી, તો પણ વેસાઈ ગયા હોય તેમ પરવશ થઈ રહ્યા છે. આ વાતને જાણતા હોવા છતાં પણ આ બધા માયાનો ખેલ છે. અમે બધા લોકો મૂઢ બની બેઠા છીએ, આ માયાથી છૂટવાનો પ્રયત્ન નથી કરતા. આ કેટલા દુઃખની વાત છે. સંસારના પ્રપંચમાં તે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ ભોગ ખેદાઈ રહ્યા છે. એ શું છે એના પર વિચાર કરવો જોઈએ. બધા લોકો વ્યર્થ જ તેમના મોહમાં પડીને ભ્રાંતિવશ પોતાને બંધાયેલા માનીને બેઠા છે. જેમ વનમાં કોઈ ખાડામાં પડી ગયેલા મૂર્ખ મૃગો દીર્ઘકાળ પછી એ જાણી શકે છે અમે ખાડામાં પડ્યા છીએ, તે જ પ્રમાણે લોકોએ ઘણા સમય પછી એ જાણ્યું છે. મૂર્ખ જીવો વ્યર્થ જ મોહમાં પડે છે. મારે રાજ્ય પાસેથી શું લેવું છે અને ભોગો સાથે પણ શું પ્રયોજન છે? હું કોણ છું? આ દ્રશ્ય પ્રપંચ શું છે અને શા માટે પ્રાપ્ત થયો છે? જે મિથ્યા છે તે મિથ્યા જ રહે. તેના મિથ્યા હોવાથી કોઈની શી હાનિ થવાની છે? હે ભ્રમણ, જેમ આમ તેમ ભ્રમણ કરનારા પથિકને મરુભૂમિથી વિરકિત થઈ જાય છે, તે જ પ્રમાણે વિચાર કરતાં કરતાં તમામ ભોગ્ય પદાર્થોથી મને અરુચિ થઈ ગઈ છે. હે મુનીશ્વર, જુઓ, ભિન્ન રૂપોમાં ઉપલબ્ધ થનારા તે તુચ્છ ભોગોએ અમને તે જ રીતે જીર્ણ બનાવી દીધા છે, જેમ પ્રચંડ વાયુ પર્વત પરના વૃક્ષોને જીર્ણ કરી દે છે. બધા લોકો બેહોશ જેવા થઈને પ્રાણ નામધારી પવનથી પ્રેરિત થઈને વ્યર્થનું શબ્દોચ્ચાર કરી રહ્યા છે. જેમ કિશક નામનો વાંસ પોતાના છિદ્રોમાં હવા ભરાઈ જવાથી વાંસળી જેવો અવાજ કરવા લાગે છે, સંસારની સંપત્તિઓ હંમેશા દરેકને ઠગતી રહી છે. એ મનુષ્યની મનોવૃત્તિ મોહિત કરતી રહી છે, તેમના સંત ગુણોનો નાશ કરી નાખે છે અને જાત જાતના દુઃખ આપ્યા કરે છે, જાણે દુઃખોની જાળ બિછાવતી રહે છે. આ બધા ધન વૈભવને ચિંતાઓના શકરમાં નાખનારા છે. એ કારણે મને આનંદ નથી આપતા તથા બાળકોવાળી સ્ત્રીઓથી ભરેલા ઘર પણ ભયાનક વિપત્તિઓના નિવાસ સ્થાનની જેમ મને દુઃખ જ આપે છે, સુખ નથી. હે મુનિ, જેમ વાંસને ઘાસથી આચ્છાદિત ખાડામાં પડવાના કારણે પ્રાપ્ત થનારા ભૂખ તરસ વગેરે દોષોનો તથા બંધન વગેરે દુર્દશાઓનો વિચાર કરતા રહેવાથી બાંધેલા હાથીને કદી સુખ મળતું નથી, તે જ પ્રમાણે શરીર વગેરે પદાર્થોની ખણભંગુરતાના
કારણે તેમના અનેક પ્રકારના દોષો અને દુર્દશાઓનું સ્મરણ કરી મારા મનને પણ શાંતિ મળતી નથી. અજ્ઞાનરૂપી રાત્રિમાં ત્રીવ મોહરૂપી ઘુમસથી લોકોનો જ્ઞાનરૂપી પ્રકાશ નષ્ટ થઈ જતા બીજાને દુઃખ આપવામાં પરમ ચતુર વિષયોરૂપી સેકન્ડો સોર સંતત અને સારે દિશામાં વિવેકરૂપી શ્રેષ્ઠ મણીનું અપહરણ કરવા માટે પ્રાણના સુધી લાગેલા છે. યુદ્ધમાં તેમને મારી હઠાવવા તત્વજ્ઞાની પુરુષો સિવાય બીજા ક્યાં મોટા યોદ્ધા સમર્થ થઈ શકે છે? તત્વજ્ઞાનીઓ તેમને નષ્ટ કરવામાં સમર્થ બીજા નહીં.